નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર હું એક એવી યોજના વિશે તમને જણાવવાનો છું કે જેની મદદથી લગભગ હરેક વ્યક્તિને મહિને 3000 રૂપિયાનું પેન્શન એટલે કે 3000 રૂપિયાની સહાય સરકારશ્રી દ્વારા મળી શકે છે। હા મિત્રો, હું જે વાત કરી રહ્યો છું તેની મદદથી લગભગ તમામ વ્યક્તિને 3000 રૂપિયાનું મહિને સહાય મળી શકે છે। તો મિત્રો, શું છે એ સહાય, એમાં ફોર્મ આપણે કેવી રીતે ભરવું અને એની માટે શું શું ડોક્યુમેન્ટ જરૂર પડશે અને ટૂંકમાં કેવી રીતે આપણને 3000 રૂપિયાની સહાય મળશે, એને લગતી તમામ માહિતી આપણે આજના આ નાનકડા વિડીયોની અંદર જોવાની છે। મિત્રો, કેવી રીતે ફોર્મ ભરવું એની પણ વિગત હું આ વિડીયોની અંદર સમજાવીશ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બરાબર, અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો। હવે મિત્રો, જે 3000 રૂપિયાની જે સહાય છે, બરાબર, એ દર મહિને આપણે કેવી રીતે મેળવવી, બરાબર, એને લગતી માહિતી આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે ગૂગલ ઓપન કરીશું, બરાબર। હવે મિત્રો, ગૂગલ ઓપન કરી એની અંદર આપણે વેબસાઇટ એન્ટર કરવાની છે જેનું નામ છે ઈ-શ્રમ, બરાબર। તમે જોઈ શકો છો એવી રીતે આપણે ઈ-શ્રમ ટાઈપ કરી અને ડાયરેક્ટ સર્ચ કરી લેવાનું છે। મિત્રો, જેવું આપણે સર્ચ કરશું એટલે કે જે પહેલા જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। મિત્રો, આ યોજના એટલા માટે બધાને મદદ થશે કારણ કે લગભગ વ્યક્તિ પાસે ઈ-શ્રમ કાર્ડ તો ફરજિયાત છે જ, બરાબર, અને ઈ-શ્રમ કાર્ડ જો ન હોય તો એ પણ મોબાઈલથી જ સરળતાથી બની શકે છે, બરાબર। જો તમે ન બનાવ્યું હોય તો આપણે એને લગતો પણ એક વિડીયો જલ્દીથી અપલોડ કરીશું અને જેની અંદર આપણે ઈ-શ્રમ કાર્ડ મોબાઈલમાં જ બનાવી દઈશું, બરાબર। એટલે મિત્રો, હવે જે આ ઈ-શ્રમ કાર્ડ લગભગ પાસે છે જ અને જેની પાસે છે એ તમામને મહિને 3000 રૂપિયાનું પેન્શન પણ મળી શકે છે। એટલે હવે આવી રીતે મિત્રો વેબસાઇટ ઓપન થઈ જશે તો એમાં આપણને લખેલું બતાવે છે પોપઅપમાં મુખ્ય પૃષ્ઠ પર જાઓ, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો, એની ઉપર ક્લિક કરશું એટલે ઈ-શ્રમ કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે શ્રમ એવં રોજગાર મંત્રાલય, એની વેબસાઇટ ઓપન થઈ જશે, બરાબર। હવે મિત્રો, વેબસાઇટ ઓપન થાય તો તમે જોઈ શકો છો નીચે આ જગ્યા ઉપર 3000 મહિનાના પેન્શન માટે અહીં ક્લિક કરો, બરાબર, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। મિત્રો, જેવું આપણે એની ઉપર ક્લિક કરશું, બરાબર, એટલે એક બીજી વેબસાઇટ ઓપન થશે જેનું નામ છે માનધન.in, બરાબર। આવી વેબસાઇટ ઓપન થઈ જશે। હવે મિત્રો, તમે જોઈ શકો છો એની અંદર આપણે 3000 રૂપિયાનું પેન્શન લેવા માટે શું શું પાત્રતા જોઈ, બરાબર, એની વિગત બતાવે છે। તો આપણને બતાવે છે કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન એ એક સરકારી યોજના છે જેનો હેતુ અસંગઠિત કામદારોના વૃદ્ધાવસ્થા રક્ષણ અને સામાજિક સુરક્ષા માટે છે। હવે નીચે મિત્રો આપણને લાયકાત બતાવે છે, બરાબર। લાયકાતમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અસંગઠિત કામદારો માટે આ યોજના છે, બરાબર, અને પ્રવેશ વય એટલે કે ઉંમરની જો વાત કરીએ તો 18થી 40 વર્ષની વચ્ચે કોઈ પણ અરજદારની એટલી ઉંમર હોવી જોઈએ। નીચે બતાવે છે કે 15000 સુધીની માસિક આવક ધરાવતો હોવો જોઈએ, આટલી લાયકાત છે। જો આટલી લાયકાત ધરાવતા હોય એ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી નીચે આપણને સુવિધાઓ બતાવે છે તો એમાં આપણને લખેલું બતાવે છે 3000 રૂપિયાનું નિશ્ચિત પેન્શન, બરાબર। બીજા નંબરમાં બતાવે છે સ્વૈચ્છિક અને ફાળો આપતી પેન્શન યોજના, બરાબર, અને નીચે બતાવે છે ભારત સરકાર દ્વારા યોગદાનનો મેળ ખાતો ભાગ, બરાબર। એટલે મિત્રો, જે આપણને જે માહિતી બતાવે છે એ ટૂંકમાં એવું કહેવા માગે છે કે આટલા પ્રકારની લાયકાત જો તમે ધરાવતા હોય, બરાબર, તો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માટે લાયક છો, બરાબર। હવે મિત્રો, બીજી માહિતી આપણે જોઈ લઈએ। તો મિત્રો, હવે માનો કે કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરવા માંગે તો ફોર્મ આપણે કેવી રીતે ભરવું, બરાબર। તો ફોર્મ ભરવા માટે આપણને લોગિન આમાં કરવું જરૂરી છે। તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આપણને લોગિનનું બટન બતાવે છે, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર। હવે મિત્રો, લોગિન ઉપર આપણે ક્લિક કરશું, બરાબર, એટલે ઓપ્શન આપણને અલગ અલગ બતાવશે, તમે જોઈ શકો છો એવી રીતે 3 ઓપ્શન આપણને બતાવે છે। એમાં સ્વ નોંધણી છે, CSC સેન્ટર દ્વારા છે,
અને એડમિન લોગિન છે, બરાબર. તો આપણે સ્વનોંધણી ઉપર ક્લિક કરશું, અથવા જો જાતે ના ફોર્મ ભરવું હોય તો CSC સેન્ટરે જઈ ત્યાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. મિત્રો આ યોજનામાં જાતે જ ફોર્મ ભરવા માટે આપણે સ્વનોંધણી જ્યાં બતાવે છે એની ઉપર આપણે પહેલાં જ બોક્સમાં ક્લિક કરવાનું છે. હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું, બરાબર. એટલે સૌપ્રથમ આપણે આપણો મોબાઈલ નંબર નાખી અને એન્ટર કરી લેવાનું છે. મોબાઈલ નંબર મિત્રો નાખશું એટલે આપણને OTP મળશે, બરાબર. એ OTP નાખી સૌપ્રથમ રજિસ્ટર કરી લેવાનું છે. રજિસ્ટર કરશો એટલે મિત્રો એક ફોર્મ ઓપન થશે, બરાબર. એ ફોર્મમાં આપણે આપણી પર્સનલ વિગત ભરી દેવાની છે, જે કાંઈ ડોક્યુમેન્ટ જે હોય, બરાબર. એ જે માંગ્યા પ્રમાણે આપણે વિગત બધી ભરી દેવાની છે, બરાબર. અને વિગત ભરી અને સબમિટ કરી દેવાનું છે, એટલે આપણું ફોર્મ આની અંદર ભરાઈ જશે, બરાબર. એટલે મિત્રો તમે આ જે ફોર્મ છે એ સરળતાથી ભરી શકો છો, એમાં કોઈ વધારાની માથાકૂટ પણ નથી, બરાબર. એટલે મોબાઈલ નંબર એન્ટર કરી OTP ટાઈપ કરી અને તમારે રજિસ્ટર કરી લેવાનું છે. ત્યાર પછી જે ફોર્મ ઓપન થાય એ ફોર્મ ભરી અને સબમિટ કરી દેવાનું છે, બરાબર. તો આવી રીતે મિત્રો તમે મહિને 3000 રૂપિયાનું પેન્શનની સહાયમાં તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ